વડોદરામાં મહેસૂલ કર્મચારીઓએ માસ સીએલ પર ઉતરી પડતર માંગણીઓ સ્વીકારવાની માંગ કરી છે। તમામ કર્મચારીઓ માસ સીએલ પર ઉતરતા સરકારી કચેરીઓના ટેબલો પર ફાઇલના થપ્પાઓ લાગી ગયા છે। લોકોના કામો અટકી ગયા છે। કામ ન થતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કચેરી સામે કર્મચારીઓએ રાજ્ય સરકાર સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું। બેનરો સાથે દેખાવો કર્યા। સિનિયોરિટી યાદી પ્રસિદ્ધ કરવા, પ્રમોશન, અન્ય જિલ્લામાં ટ્રાન્સફર કરેલા કર્મચારીઓને પાછા લાવવા સહિતની પડતર માંગો સ્વીકારવાની માંગ કરી છે। જિલ્લા ફેરબદલી જે પડતર અરજીઓના કારણે પેન્ડિંગ છે, બાકી રહીને બીજા 27 નાયબ મામલતદારોની જિલ્લા ફેરબદલી થઈ છે। 2012ના જે નાયબ મામલતદારો છે અને જે ક્લાર્ક છે એમના પ્રમોશનની બાબત છે। અને બીજું ખાસ તો શોષણ એ બાબતે થાય છે કે જે જિલ્લામાં મહેકમ ભરાવવું જોઈએ, મહેકમ કર્મચારીનું ભરાતું નથી અને ચાર્જના કારણે જે માનવ બળ ઓછું પડે છે અને ચાર્જના કારણે કાર્યભારણ વધતો રહે છે। અમારી મેઇન માંગો છે કે નાયબ મામલતદારની સિનિયોરિટી યાદી ઘણા વખતથી પ્રસિદ્ધ નથી થઈ, તે પ્રસિદ્ધ કરે અને LRQ અને HRQની એક્ઝામો જે રેગ્યુલરલી લેવામાં નથી આવતી તે લેવામાં આવે અને કારકુનોને પ્રમોશન આપવામાં આવે। જે જગ્યાઓ ખાલી છે એમાં તો કમસે કમ જગ્યા ભરીને પ્રમોશન આપવામાં આવે અને જે બદલીઓ થઈ છે કોઈપણ સંમતિ વગર એ લોકોની બદલી નાબૂદ કરવામાં આવે, રોકી દેવામાં આવે અને જે જિલ્લા ફેરબદલી કરીને પોતાના વતનમાં જઈને ફરજ બજાવવા માંગે છે એ લોકોની જિલ્લા ફેરબદલીની અરજીઓ માન્ય